અલી રાધા, એક પતંગ ના લઈ આલ્યો એમાં તો તું વિક્રમ ના ઘેર આવી રહી. ચાલ આપડા ઘરે, હું તને પતંગ લઈ આલો. મેં પૂછ્યું હોત તો તમે તમે હા ના પાડી હોત બાપુ. છે ને, એક દીકરી થઈને તું મારો વિશ્વાસ નથી કરતી ને. ભાઈઓ, પતંગ લૂંટવા ઉડો ને તો બીજાના ખેતરમાં ઉડજો, પણ માર ખેતરમાં ના ઉડતા. એટલે કે મુખી બાપાના ખેતરમાં પતંગ જાય ને તો એને મોએ ના ઉડવાનું. પતંગ લૂંટવા વાળાને કહી દઉં છું કે મારા ખેતરમાં તો ભૂલથી એ ના જાતા, કેમ કે મારા ખેતરમાં ઝાટકા મશીન ચાલુ જ પડ્યું છે. જો ભૂલથી એ વેટાઈ ગયા નહીં તો એની ફૂકાલ પતંગ ચડાવે એવાય નહીં રહો. બોલ વિક્રમ, શું કામ આવ્યો છે? તારું પતંગ કાપવા હારું કરી અને ચાઇના દોરી લાવી છે. શું વાત કરે લ્યા રે, ઈ તો સારું થયું કે મેં ચાઇના દોરી ચાઇનાથી નથી લાવી, ના કે તારું તો એક પતંગ ના સડવા જોત ને. એ મણીલાલ, શાંતિથી વાત કર, નહીં તો આ વિક્રમ નું ફટક્યું ને. તો જે હાથે પતંગ ચડાવો છો ને હીરા જાતને પતંગ હારે કાપી નાખ્યો.